ગાંધીનગરમાં ટાઇફોઇડનો રોગચાળો વકર્યો છે। સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે, પણ હજુ પણ ગટરના પાણી ઉભરાવાનું ચાલુ જ છે। ખ2 થી લઈને ગ2 તરફના રસ્તા પર ગટરના પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યા છે। ખુલ્લી ગટર રોગચાળો અને મોતને આમંત્રણ આપી રહ્યું છે। સ્થાનિકો કહી રહ્યા છે કે અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું, માત્ર આ જોવા ખાતર જ કામગીરી કરવામાં આવી રહી છે, કરવા ખાતર કામગીરી કરવામાં આવી રહી છે। ખુલ્લી ગટર પાસે જ બાળકોના રમવાના હિંચકા છે। 6 મહિનાથી રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ જ કામ થતું નથી। એક બાજુ સતત ટાઇફોઇડના કેસીસ વધી રહ્યા છે, બીજી તરફ ગઈકાલે મોડી સાંજે જે ઘટના ઘટી કે ખુલ્લી ગટરમાં એક 5 વર્ષનું બાળક રમતા રમતા પડી ગયું, તે મોતને ભેટ્યું। પણ હજી પણ ગટર ઉભરાવાની ચાલુ છે। હજી પણ ખ2 થી ગ2 સુધીના રસ્તા ઉપર ગટરના પાણી જોવા મળી રહ્યા છે। હજી પણ ગટરના ઢાંકણા ખુલ્લા છે, ગટરને ઢાંકવામાં નથી આવી, એટલે કે તંત્ર હજી પણ કોઈ હજી આ દુર્ઘટના તો ઘટી છે, પણ હજી મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું તેવું લાગી રહ્યું છે। કારણ કે સ્થાનિકો કહી રહ્યા છે કે તંત્ર માત્ર દેખાડા ખાતર કામગીરી કરે છે, પણ ખરેખર વાસ્તવિકતા ગાંધીનગરની કંઈક અલગ છે। ગાંધીનગર એટલે ગુજરાતનું પાટનગર, અને પાટનગરમાં આવી પ્રકારની સ્થિતિ છે। ગટરોના ખુલ્લા ઢાંકણા, પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ, જેના કારણે ગટરોના પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યા છે। આટલા ટાઇફોઇડના કેસ વકર્યા તેમ છતાં હજી તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું। પટેલ રમણભાઈ કિશોરભાઈ, સેક્ટર 4C। ગટરમાં શું સ્થિતિ છે અત્યારે? ટાઇફોઇડના કેસો છે અને દૂષિત પાણી પીવાનું આવી રહ્યું છે। છેલ્લા લગભગ 6 મહિનાથી આ ગટરનું પાણી બહાર ઉભરાય છે, અને તેના લીધે ઘણી ગંદકી ફેલાય છે, તેમજ પાણી પણ દૂષિત આવે છે, રોગચાળો ફેલાય તેવું, તથા એની દુર્ગંધ બી બહુ જ ખરાબ મારે છે, જેનાથી લોકો બીમાર પડે છે, અને ઘણા લોકોને ટાઇફોઇડ પણ થયો છે। છેલ્લા 6 મહિનાથી પાટનગર યોજના ભવનમાં, ગટર યોજના ભવનમાં કમ્પ્લેન કરીએ છીએ, રિટર્નમાં બી કરી છે અને મોબાઈલ પર પણ કરીએ છીએ, છતાં પણ એ લોકો 1-2 દિવસ આવીને પાણી થોડુંક સાફ કરાવે છે, પણ પાછું ફરીને એનું એ જ દશા થાય છે, બરાબર? એટલે એક ગટરમાંથી કાઢીને બીજી ગટરમાં નાખે છે, પણ પાછું 2 દિવસ બંધ રહે એટલે પાછું પાણી ફરી વારંવાર ઉભરાયા જ કરે છે। આ પરિસ્થિતિ છે, એનો કોઈ કાયમી નિકાલ થતો નથી। તો અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે આ ગટરના પાણીનો કાયમી નિકાલ થાય, તેમજ પાણી સ્વચ્છ આવે એવું ઈચ્છીએ છીએ, બરાબર? તો શું છે, લગભગ કાયમી સમસ્યા જેવું જ બની ગયું છે। સાફ કરે છે પણ એકાદ દિવસ પછી તો પાછું એની સમસ્યા ચાલુ જ રહે છે। એટલે કાયમી ધોરણે જે નિકાલ થાય તો સારું, નહીં તો રોગચાળો ફાટવાની શક્યતા તો 100% છે જ। સેક્ટર 4, મારું નામ ભલાભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ છે। સેક્ટર 4C, સેક્ટર 5, બેના વચ્ચે ગટર ખૂબ ઉભરાઈ રહી છે, પણ છેલ્લા 6 મહિનાથી કોઈ પણ જવાબ આપતા નથી। વારંવાર કમ્પ્લેન કરવા છતાં આ ગવર્મેન્ટનું પેટમાં પાણી અધિકારીઓનું હલતું નથી, અને વારંવાર કરીએ કે અમે કરીશું, આ જ જવાબ હોય છે, બીજો કોઈ જવાબ હોતો નહીં, બરોબર? ખ2 થી નાના ગ2 સુધીનો જે રોડ ઉપર કચરો થઈ ગયો છે છેલ્લા 1 મહિનાથી, અને એટલું બધું વાસ મારે છે, પણ કોઈ કર્મચારી કે કોઈ અધિકારી જોવા પણ નથી આવતા। બસ અમારી નમ્ર વિનંતી છે કે સાઈડમાં જે ખાડો છે એ પૂરી દે, એ બહુ મહત્વનું છે। ગટરો ખુલ્લી છે, કોઈ બાળક પડી જાય એ પ્રકારની સ્થિતિ? હા, ખીચ છે ને, અહીંયા ધારો કે આ હિંચકા છે, તો આજુબાજુ એટલું બધું ઘાસ, 3 વખત અમે નગરપાલિકામાં એપ્લિકેશન આપી, પણ કોઈ જોવા આવીને ઓટો મારીને જતા રહે। આ બાજુમાં હિંચકાની બાજુમાં જ 10 ફૂટનો ખાડો છે, પણ પૂરવા માટે કોઈ જોઈ નજર નોખીને જતા રહે છે। તો આટલી તસ્તી લે તો બહુ સારું લે। તો કોઈ જોવા માટે નથી આવતું, કોઈ તસ્દી નથી લેખતું। જે સ્થાનિકો છે તે પરેશાન થઈ ગયા છે। રોગચાળો પહેલાથી ગાંધીનગરમાં વકરી ચૂક્યો છે, પણ જો આવી જ સ્થિતિ રહી તો આજે અત્યારે 100 કે 150ની અંદર કેસ નોંધાઈ રહ્યા છે, તે હજારોમાં જાય તો નવાઈ નહીં। ગાંધીનગરમાં છેલ્લા 1 અઠવાડિયાથી ટાઇફોઇડના કેસોએ કહેર મચાવ્યું છે, ત્યારે હજુ પણ પાટનગરના જૂના અને નવા સેક્ટરોની અંદર ક્યાંક લીકેજ હોય, ક્યાંક ગટરો ખુલ્લી હોય, એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યો તમને બતાવીશું। ખ2 થી ગ2 તરફના રોડ ઉપર, એટલે કે સેક્ટર 5ને અડીને આવેલો આ રોડ છે કે જ્યાં
ખુલ્લી ગટર હોવાના કારણે ગટરના પાણી રોડ ઉપર અત્યારે આ જોવા મળી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયા કરતાં પણ વધુ સમયથી આ પરિસ્થિતિ યથાવત છે. ગટર ખુલ્લી છે અને એના કારણે સતત પાણી જે છે તે બહાર આવી રહ્યું છે અને ખુલ્લી ગટર હોવાના કારણે બાળકોના પડવાનો ભય પણ રહ્યો છે. ગઈકાલે જ ગિફ્ટ સિટીમાં બનેલી ઘટના પછી પણ આ જે ગટર છે ખુલ્લી, એ પણ તમને બતાવીશું કે આરામથી કોઈ નાનું બાળક સાયકલ લઈ અને પસાર થતું હોય તો ત્યાંથી સરકી અને ગટરની અંદર પડે એ પ્રકારની સ્થિતિ આ જોઈ શકાય છે. આ ખ 2 થી ગ 2 તરફના રસ્તા પરની જ આ સ્થિતિ છે કે કોઈ નાનું બાળક આરામથી આ ખુલ્લી જે ગટરની લાઈન છે એની અંદર પડે તો એનું જીવનું જોખમ પણ થઈ શકે એ પ્રકારની સ્થિતિ છે. તો બીજી તરફ આ ખુલ્લી ગટરના કારણે જે ગંદકી છે એ ગંદકી પણ અહીંયા જોવા મળે છે. પાટનગર યોજનાની ગાડી પણ અહીંયા આજે પહોંચેલી છે. જે ખુલ્લી ગટર છે ઉભરાઈ રહી છે. દૂષિત પાણી પીવાના કારણે લગભગ 144 જેટલા કેસો ગાંધીનગર શહેરમાં છે. એ વચ્ચે આજે આ તંત્ર છે હવે એક અઠવાડિયા પછી આ ખુલ્લી ગટર અને પ્રદૂષિત પાણી હોવાનું યાદ આવ્યું છે અને અહીંયા કામગીરી હવે શરૂ કરવામાં આવી છે. માત્ર 7 થી 8 કિલોમીટરની ત્રિજ્યાની અંદર ફેલાયેલા આ ગાંધીનગરની અંદર મનપા તંત્ર છે એ કોર્પોરેશનને આટલી પણ વસ્તુઓ ધ્યાને નથી આવતી તે પ્રકારની સ્થિતિ ગાંધીનગરમાં જોઈ શકાય છે. કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ.